હલો એવરીવન, આપણે આલુ પરોઠા કે મેથીના પરોઠા બહુ જ બનાવતા હોઈએ છીએ અને બંને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. પણ આજે આપણે આલુ અને મેથીના મિક્સ પરોઠા બનાવશું. એક જ પરોઠામાંથી તમને બંને પરોઠાનો ટેસ્ટ મળશે. પરોઠાના લોટમાં મેથીને એડ કરી અને હેલ્ધી બનાવશું. સ્પાઇસી અને ચટપટા મસાલાના સ્ટફિંગની સાથે એટલા ઇઝી વેમાં બનાવશું કે કોઈ પણ બેચલર અથવા તો તમે પહેલીવાર પણ બનાવી રહ્યા હશો તો પણ તમારા પરોઠા જરા પણ ફાટશે નહીં અને સ્ટફિંગ દરેક જગ્યાએ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. તો પરોઠા ટેસ્ટમાં એટલા લાજવાબ છે કે લંચ, ડિનર અથવા બ્રેકફાસ્ટમાં મજા જ આવી જશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. આલુ મેથી પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધી લઈએ. લોટ આપણે જેનાથી રોટલી બનાવીએ છીએ એ ઝીણો જ લેવાનો છે. ઝીણા લોટથી પરોઠા હંમેશા સરસ જ બનશે. તો હું અહીંયા 2 કપ લોટ લઈ રહી છું. હવે એમાં સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. અડધી નાની ચમચી હળદરનો પાવડર એડ કરશું. પરોઠામાં અડધી નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને નાખશું, જેનાથી અજમાની ફ્લેવર બહુ સરસ આવશે. પરોઠા ખાવાથી ડાયજેશનમાં પણ હેલ્પ રહેશે. 2 ચમચી મોયણની માટે તેલ એડ કરશું. સરસ રીતે વોશ કરીને મેથીને લેશું. 1.5 કપ મેથી નાખશું. અહીંયા આપણે મેથીનો પોર્શન થોડો વધારે લેશું. બિલકુલ કડવા નહીં લાગે પરોઠા. બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું. પહેલાં એના પછી જ પાણી એડ કરવાનું છે. પહેલાંથી પાણી એડ કરી લેશું તો ક્યાંક મેથી રહી જાય છે મસાલા વગર અને ક્યાંક લોટ પણ ડ્રાય રહી જાય છે. તો પહેલાં લોટને સરખો મિક્સ કરી લેવાનો છે. એના પછી થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવાનો છે. જેવો આપણે રોટલી માટે બાંધીએ છીએ એટલો જ સોફ્ટ બાંધવાનો છે. એનાથી પણ સોફ્ટ બંધાઈ જશે તો પણ કંઈ હરકત નથી. સોફ્ટ લોટથી જ પરાઠા ફૂલે પણ છે અને ફાટતા પણ નથી. જો તમે ટાઈટ ડો બાંધી લીધો તો વણવાના ટાઈમ પર જ ફાટી જશે. તો આ મેઇન ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં કેટલો નરમ લોટ બાંધીને તૈયાર કર્યો છે. લોટને આપણે 10 મિનિટ કવર કરીને રેસ્ટિંગ ટાઈમ આપી દઈશું. ત્યાં સુધી એનું સ્ટફિંગ રેડી કરી લઈએ. મેં અહીંયા 500 ગ્રામ બટેટા લીધા છે. બટેટાને બાફીને સ્કીનને નીકાળી અને ઠંડા કરી લેવાના છે. જો તમારી પાસે ટાઈમ હોય તો ફ્રીઝની અંદર 10 મિનિટ માટે રાખી શકો છો. બહાર પણ રૂમ ટેમ્પરેચર પર 1 થી 2 કલાક પહેલાં બાફી લેવાના અને પાણીમાંથી તરત જ નીકાળી લેવાના, જેથી સ્ટફિંગ છે એ સ્ટીકી નહીં થાય. આ રીતે ફોકની હેલ્પથી કે મેશરથી એને મેશ કરી લેશું. જો સ્ટફિંગ સ્ટીકી રહેશે તો પરોઠાની એજીસ સુધી નહીં પહોંચી શકે. મેં અહીંયા બાઉલને ચેન્જ કરી લીધું છે કારણ કે મને નાનું લાગી રહ્યું હતું. હવે અહીંયા 1 ચમચી આખા ધાણા અને અડધી ચમચી વરિયાળી લીધી છે. એને શેકીને જ લેવાના છે. એને આપણે ખાંડી લેશું. આની ફ્લેવરથી પરોઠાનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવશે. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે જરૂરથી એડ કરજો અને એને દરદરું જ ખાંડવાનું છે. હવે એમાં 3 લીલી મરચી સ્પાઇસી છે એ નાખશું. 1 ઇંચ આદુના ટુકડાને ગ્રેટ કરીને લેશું. જેટલું તમે સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હો એ હિસાબે એડ કરી લો. 1 ચમચી આમચૂરનો પાવડર એડ કરશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખશું. 2 ચમચી કોથમીરની પત્તી એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. આ પરોઠામાં આપણે લાલ મરચાંના પાવડરનો યુઝ નહીં કરીએ અને આ સ્ટફિંગનો આપણે વઘાર પણ નથી કરવાના. હલકા હાથેથી મિક્સ કરી લેવાનું છે. વધારે મસળીને એને સ્ટીકી નથી કરવાનું. તો અહીંયા બટેટાનું સ્ટફિંગ સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે લોટને ચેક કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. ઉપરથી 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીને સરસ રીતે મસળી લેશું અને એમાંથી આપણે મોટી સાઇઝનો પોર્શન તોડી લેશું. આ જે સ્ટફ્ડ પરોઠા હોય છે એ થોડા જાડા અને મોટા હોય છે તો જ ખાવાની મજા આવે છે. પાતળા પરોઠા ખાસ કરીને સ્ટફ્ડ ખાવામાં મજા નથી આવતી, તો થોડા મોટા જ રાખશું. ડ્રાય લોટમાં નાખીને એની પહેલાં નાની પૂરી વણી લેશું. 2 મોટી ચમચી ભરીને બટેટાનું સ્ટફિંગ વચમાં પ્લેસ કરશું અને ઉપરની તરફ લોટને લેતા જઈને સારી રીતે સીલ કરી લેશું. મસાલો બિલકુલ પણ બહાર નહીં આવે અને જે એક્સ્ટ્રા પાર્ટ છે એ પણ આ રીતે લોટની અંદર જ મિક્સ થઈ જશે. તો તમારે ઉપરથી કટ પણ નહીં કરવો પડે અને આપણા પરોઠા બિલકુલ ફાટશે પણ નહીં. હવે એને ડ્રાય લોટમાં થોડો ડસ્ટ કરીને હલકા હાથેથી વણી લેવાનું છે. એજીસ ઉપર વધારે પ્રેશર આપશું અને 2 થી 4 વાર વેલણને ફેરવશું ત્યાં સુધીમાં આપણું પરોઠું રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે પરોઠું આપણું રેડી છે. બહુ પતલું પણ નથી અને મોટું પણ નથી. આ ટાઈપનું રાખશું. તવાને પહેલાંથી જ ગરમ કરી લીધો છે. હવે એમાં પરોઠાને પ્લેસ કરી લેશું અને બંને સાઈડ હલકો કલર આવી જાય એના પછી એને ફ્લિપ કરશું અને તેલ, ઘી, બટર તમને જે પણ પસંદ હોય એ લગાવીને એને ક્રિસ્પી કરી લેશું. તો જો આપણું આ પરોઠું ફૂલી ગયું છે અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાડી લીધું છે. તો આ ટિપ્સની સાથે બનાવશો તો એક પરોઠા ફૂલીને ક્રિસ્પી થશે. બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયું છે અને મેં એની ઉપર કોથમીરની પત્તી સ્પ્રિંકલ કરી છે. પરોઠું ખાશો તો કોથમીરની ફ્લેવર જે છે ક્રિસ્પી થઈ ગયેલી એ બહુ જ સરસ લાગે છે. આવી જ રીતે બીજું પરોઠું પણ વણી લેશું. લોટ સરસ રીતે સોફ્ટ બાંધ્યો હશે
તો બિલકુલ આપણા પરોઠા ફાટશે પણ નહીં અને બિખરશે પણ નહીં. અને સ્ટફિંગ પણ આપણે ડ્રાય રાખવાનું છે, એનાથી પણ તમે ક્રિસ્પી પરોઠા રેડી કરી શકો છો. આવી રીતે આપણે બધા જ પરોઠા રેડી કરી લેશું. અને હા, જ્યારે તમે એને સર્વ કરો ત્યારે વચમાં કટ લગાવીને સર્વ કરો. ખાવાની એટલી મજા આવશે કે ન પૂછો વાત. તમે એને બટરની સાથે ખાઓ, એક અલગ જ લેવલ સુધી એનો ટેસ્ટ જશે. અથાણાની સાથે પણ એનું કોમ્બિનેશન હટકે છે. હું તમને પરોઠું ખોલીને પણ બતાડું છું. લાસ્ટ એજીસ સુધી આ સ્ટફિંગ સ્પ્રેડ થયું છે, તો એકદમ પરફેક્ટ બન્યા છે પરોઠા. તો આ રીતે તમે પણ ટ્રાય કરો. બટર, અથાણું, ચટણી અથવા દહીંની સાથે એને એન્જોય કરી શકો છો. તો કેવી લાગી આજની આ રેસીપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને થેન્ક્સ ફોર વોચિંગ.